11 વર્ષીય બાળકની સિંહલમાં મૃત્યુ બાદ જૂનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા। 11 વર્ષીય બાળકનું સિંહ હુમલામાં દુઃખદ મૃત્યુ થયું, જે જૂનાગઢના ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં થયું હતું। આ ઘટનાએ રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા પ્રેરિત કર્યા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાયમી ચેકપોસ્ટ સ્થાપવા, થર્મલ ડ્રોનથી સર્વેલન્સ, 25 વન ટ્રેકરોની સતત પેટ્રોલિંગ અને ગિરનાર દાતાર સીડી માર્ગને સાયલન્સ ઝોન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સાથે સાથે યાત્રાળુઓની સુરક્ષા માટે બગ તૈયાર કરવામાં આવશે અને વન્યજીવ વિસ્તારમાં સુરક્ષિત વર્તન અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સમીર ભોલાડિયા, નીટ 24 ન્યૂઝ મંથલી। પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।